હવે સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી। લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો છે। અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીના અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું। લગ્નની નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે અને સમગ્ર કૌભાંડનો આરટીઆઈમાં ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ છે। કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું છે કે આ મામલે મને કોઈ જાણ નથી, ફાઇલ મંગાવીને તપાસ કરવામાં આવશે। આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। એને વિશે મને એટલી કઈ જાણ નથી। એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગુજરાતની ચોમાસામાં શાકભાજીના ભાવ બમણા થતા લોકોના બજેટ પર માઠી અસર પહોંચી। વરસાદી સિઝનમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે। બીજી તરફ માર્કેટમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। શાકભાજીના અલગ અલગ ગ્રેડ આપવામાં આવે છે, જેમાં સારામાં સારા શાકભાજીને ઊંચા ભાવ આપવામાં આવે છે। જો કે આ મામલે વેપારીઓનું કહેવું છે કે શાકભાજી માર્કેટમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ, દલાલી અને બગડી ગયેલું શાકભાજી હોય એટલે રિટેલ માર્કેટમાં આવતા જ તેના ભાવ વધી જાય છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે। ખેડૂત ડાયરેક્ટ ત્યાંથી લઈને આવે, એમના ત્યાંથી પોટકા બાંધીને થેલીઓમાં એવી રીતે શાક લઈને આવે છે। અહીંયા લાઈન પછી ખોલીને જેમ કે પાંચ પોટલા લાવ્યા તો એ ખોલીને સારું હોય, એ ખોલીને ભાવ નક્કી થાય એના ઉપર ને એના ઉપર પછી વેચાણ થાય। અને દલાલો દલાલી લઈ લે। ખેડૂતને તો જે ભાવ આવે એ જ રીતે પૈસા મળે છે, એના વધારે પડતા દલાલીમાં વધારે જાય છે પૈસા। જે શાકભાજી અમે લોકો 40 રૂપિયા 60 રૂપિયા કિલો લેતા હતા એનો ભાવ અત્યારે 100 રૂપિયા 120 રૂપિયા થઈ ગયો છે, એટલે લગભગ ડબલ જેવો થઈ ગયો છે। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને આજે 5 વર્ષ પૂર્ણ થયા। આ 5 વર્ષ દરમિયાન ભાજપને અનેક સફળતા મળી। ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે મતદારોએ ભાજપને વધુમાં વધુ મત આપ્યા અને વધુ સરસાઈથી જીત્યા। 2022માં 156 સીટ સાથે વિક્રમજનક આંક આપ્યો। સી.આર. પાટીલને કારણે અનેક સિદ્ધિઓ હાંસલ થઈ। 5 વર્ષમાં દરેક કાર્યકરો સાથે જોડાયેલા રહ્યા। મહત્વનું છે કે સી.આર. પાટીલે ગુજરાતમાં સૌ પ્રથમ વખત પેજ કમિટીની રચના કરી। ગુજરાતમાં અંદાજે 74 લાખ પેજ સમિતિના સભ્યો બનાવાયા। ભાજપની ભવ્ય જીત માટે પાટીલની આ ફોર્મ્યુલા કારગર રહી। આ તરફ સુરતમાં પાટીલના કાર્યક્રમ યોજાયા। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના સતત પ્રયાસોના ભાગરૂપે આજે સચિન ઝોનમાં પીએમ શ્રી પારડી કણદે પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે શિક્ષણ સમિતિની 7 નવી પ્રાથમિક શાળા ભવનનું ખાતમુહૂર્ત કરાયું। તેમણે લોકોને અભિવાદન પાઠવતા કહ્યું કે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। યુવક પર ઢોરે કર્યો છે હુમલો અને તે સીસીટીવીમાં કેદ થયો છે। આખલાના હુમલામાં યુવક ગાડી સાથે અથડાયો હતો, તો આખલાના હુમલામાં યુવકને ગંભીર ઈજા પણ પહોંચી છે। ઇકબાલગઢમાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો આખલાથી બચવા માટે યુવક દોડીને જતો હતો અને અંધારામાં તે ગાડી સાથે અથડાઈ ગયો અને ત્યારબાદ તે નીચે પટકાયો। તેમ છતાં તે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે। સુરતના ડુમ્મસ દરિયા કિનારે નબીરા બેફામ બન્યા છે। દરિયામાં મર્સિડીઝ કાર હંકારતા ફસાયા છે। પાણી વચ્ચે ફસાઈ ગઈ કાર અને પ્રતિબંધિત હોવા છતાં કાર દરિયા કિનારે ઘુસાડવામાં આવી। સ્ટન્ટ કરવા જતાં ફસાયા હોવાની ચર્ચા છે। કાર દરિયા સુધી કેવી રીતે પહોંચી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।
સુરતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા એક કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. જહાંગીરપુરા ડભોલી બ્રિજનો આ વિડીયો છે અને જેમાં ગફલતભરી રીતે કાર ચલાવીને એક બાઇક ચાલકને ટક્કર મારે છે. આ સમયે બાઇક ચાલક સંભાળી લેતા બચી જાય છે, પરંતુ જો મુશ્કેલી સર્જાઈ શકી હોત, જો ધ્યાન ન રાખ્યું હોત તો જે બાદ પણ ચાલક જોખમી રીતે કાર હંકારે છે, બીજાના જીવને જોખમમાં મૂકે છે. તો એક વ્યક્તિએ આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે કાર ચાલક એક બાઇક ચાલકને અથડાતો રહી જાય છે. રાજકોટના કાલાવડ રોડ પર મારામારીની ઘટના. પ્રેમ મંદિર નજીક હોકર ઝોનમાં માથાકૂટ થઈ છે. ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કેટલાક શખ્સો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ રહી છે અને જો કે આની પાછળનું કારણ શું છે તે સામે નથી આવ્યું, પરંતુ ફેંટ પકડીને એકબીજાને માર મારી રહ્યા છે. તો અંગત બાબતને લઈને આ મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામે જમીન કૌભાંડના આરોપીની ધરપકડ કરાઈ છે. તો ચોરવાડની નીમ થયેલ જમીન કૌભાંડમાં પોલીસે આરોપી ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી છે. આરોપી ધર્મેશ ત્રાકુડા ગામ પંચાયતના પૂર્વ તલાટી મંત્રી છે અને હળમડિયા ગામે ફરજ બજાવે છે. ગોંડલ તાલુકા પોલીસે લાંચ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોતાની ફરજ દરમિયાન અન્ય કોઈ કૌભાંડ આચર્યું છે કે નહીં તેની પણ તપાસ કરાઈ રહી છે અને તપાસમાં અન્ય લોકોની સંડોવણી ખુલવાની પણ શક્યતા છે. પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ આપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ, અને હાલે આ તપાસ ચાલુ છે. વાત કરીશું હાઈ પ્રોફાઇલ દારૂ મહેફિલની. અમદાવાદ જિલ્લાના સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાય છે. 13 યુવક 26 યુવતી પીધેલી હાલતમાં પકડાયા છે. મહેફિલમાં યુવક યુવતીઓ સામેલ હતા. સાણંદના એક ખાનગી રિસોર્ટમાં ચાલતી હતી મહેફિલ. 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મુકાઈ છે અને 13 યુવકો પણ દારૂની મહેફિલમાં ઝડપાયા છે. પોલીસે રિસોર્ટમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. સાણંદથી 8 થી 9 કિલોમીટર દૂર રિસોર્ટમાં ચાલી રહી હતી દારૂની પાર્ટી. જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. સાણંદ પોલીસે મહેફિલ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક વિગત મુજબ અત્યાર સુધીમાં 39 લોકોની અટકાયત કરવામાં આવી છે. 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે. એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે. 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય, એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કરીએ. સાણંદમાં 2 દિવસમાં 2 દારૂની મહેફિલો પકડાઈ છે. કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં ચાલતી હતી દારૂની મહેફિલ અને 12 લોકોને પોલીસે પકડ્યા છે. સ્થળ પરથી 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત પણ